હનુમાનજી દાદાનું નામ લો એટલે આવતું પેલું કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાળંગપુર ધામ. તો આજે સાળંગપુર ધામમાં મોટો કાર્યક્રમ રાખેલ છે, તો તે બદલ હું અહીંયા જોવા પહોંચ્યો છું અને મારું એવું છે કે તમને પણ જોવડાવું, તે માટે મારા બ્લોગ ઉપર નિહાળજો અને શાંતિપૂર્વક સાંભળજો. તો જય કષ્ટભંજન દેવ, જય હનુમાન દાદા. તો આજે છે કાર્યક્રમમાં ગયો તો કીર્તન ગઢવી, રાજ ગઢવી, બિરજુ બારો. તે માટે હું સવારમાં જાગી ગયો છું અને લીધી છે તરત હાથમાં પીસી અને ટ્યુબ લેતા જ ટ્યુબ તો ખાલી. તો પછી હું આપણે તો ત્યાં લગી હાવ સાફ ન કરી નાખી ને ત્યાં લગી આપણે મૂકતા નથી. તરત જ આપણે ફટાફટ નાવા વહી ગયા. બાય બાય ગાઈસ. લ્યો ફર્સ્ટ ક્લાસ નાઈને ટીપ ટોપ. પછી બેસી ગયા નાસ્તો કરવા. નાસ્તામાં તો આપણે શાક રોટલી અને ચા છે, તમે જોઈ શકો છો. અને સવારમાં ભત્રીજો પણ મારે કે બ્લોગ બનાવવા જોવો તમે. હેલો ગાઈસ કેતો હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય માતાજી. તો આજે આપણે કામે જવાનું છે ને ત્યારબાદ આપણે સાળંગપુર જઈશું, કારણ કે હનુમાન જયંતિ કાલે છે અને આજે થોડુંક આયોજન છે તે માટે. તો હવે આપણે જઈશું. 25 કિલોમીટરની રાઈડ છે આપણે રોજ આપણે 25 કિલોમીટર જેવું કાપીએ અને કામે જઈએ છીએ, જે કામ થાય એ. અને સાઈડમાં આપણે બ્લોગનું કામ કરીએ છીએ, તમે જોઈ શકો છો. તો ચલીએ હવે જઈએ. હા આજો. તો ગાઈસ હવે આપણે થઈ ગયા છીએ રેડી અને આપણે કટુકા અને હરિમ કાકા આવી ગયા છે. આપણે જોઈ જો હરિમ કાકા કટુકા. આજે આપણે વ્લોગ બનાવીએ છીએ. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. હા આજ સાળંગપુર જવું છે, સમજ્યા? આજ જવાનું કાલ એટલા માટે તો આપણે રેડી થઈ ગયા ને આ સુંદર મજાનો અમારો ગેટ છે ને સુંદર મજાનો અમારો રસ્તો. તો ચલીએ ગાઈસ, મારી સાથે 25 કિલોમીટર તમે કાપો. ગાઈસ કટુકાને ઉતારી દીધા છે ને આપણે હવે પહોંચી ગયા બોટાદમાં, તમે જોઈ શકો છો. આપણે પહોંચી ગયા અત્યારે ઓફિસે અને આ જોઈ શકો છો મારો ઓફિસ ટાઈપ. સંજીવભાઈ વ્લોગ ઉતારો તા તમે ધોય વાવડિયા પાડી ધોય છો. તો ગાઈસ આપણે બધાને આપણે મળી દીધી. તો આ છે પરેશભાઈ અને આ અમારા હિતુભા, હા એવા અમારા સંદીપભાઈ ક્રિકેટર. હા ક્રિકેટર. હા તમારે ક્રિકેટ રમવી હોય તો એમને મળવું પડશે. આના મુકેશભાઈ. હે આપણા બીજા સંદીપભાઈ તમે જોઈ શકો છો અને આ ગૌતમ અદાણી. તો ગાઈસ સૌથી પહેલા કામ આપણું ડાયું પકડાવવાનું. તો ડાયું પકડાઈને આપશું એટલે ડાયું ઉજી છે નહીં. તો ચલીએ ગાઈસ. તો ગાઈસ આપણે લઈ લીધા છે હીરા. આપણું કામ જ છે આ હીરાનું, એટલે આખો દિવસ હીરા ને હીરા ચાલશે. તો ગાઈસ અમે 2 દીથી કન્ટેન્ટ ગોતતા હતા પણ કન્ટેન્ટ કાંઈ જડ્યો નહીં, એટલે પછી આપણે વ્લોગિંગ જ ચાલુ કરી દીધું. આપણું વ્લોગિંગનું કામ તે માટે, એટલે વ્લોગ સિવાય આપણે છુટકારો હતો નહીં. બીજું કાંઈ કામ થાય એવું નથી. હું ને સંદીપે કાલે બહુ વિચાર કર્યા. સંદીપ કે આપણે બીજું કાંઈ આપણે કામ કરતું જવું પડે એવું છે અને ધંધો એ બે વાત કરવી પડે તો થાય, બાકી તો બીજો છુટકારો છે નહીં. તે માટે આપણે બ્લોગિંગ ચાલુ કરી દીધી પાછી. તો અમને જોયા કરજો અને સપોર્ટ કરતા રહેજો. ન હોય તો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો ગાઈસ રાજભાઈ આવી ગયા છે. એમનો વાગ્યાનો ટાઈમ એમનો છે ને 9 વાગ્યાનો ટાઈમ છે. એમનો ડેલી સર્વિસ 9 વાગ્યે તો આવે. બીજા બધા કારીગર તો વહેલા આવી જાય, પણ આ થોડાક આળસુ કારીગર છે અમારે, તે માટે. તો તમે શું મારે ભેંસ દોવાની હોય ને છે ભાઈ ભરવાડ. હો ભાઈ નાના ભાઈ ભરવાડ. 12 વાગી ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ કહો કે બધા જમવા બેસી ગયા છીએ. પરુભા સામે બેઠા છે, એ વેઇટિંગ કરે છે ભાઈ. બટાકાનું શાક, રોટલી, કાચી કેરી, ડુંગળી ને એવું બધું છે. મમરાન ખાઈ નાખીએ. યુતુભાની આમ જો તો ખરા જમણવાર કરી નાખ્યો. શાક ને સાબડી જગાલાલ આવ્યા છે અમારા મહેમાન, જમણવાર કર્યો છે.
અમે તો ખાઈ લીધું છે, હવે ઈવડાઈ ખાય છે. તો ગાઈસ આપણે કામ બામ પૂરું કરીને હવે બહાર નીકળી જાય છીએ ઓફિસ ને, ભાઈ પણ બધા આયા છે. આપણે બોટાદ આવ્યા હતા ને હવે જવાનું છે આપણે ઘરે, અને ઘરેથી જવાનું છે પછી સાળીમપુર જશું. તે માટે તો જોડાયેલા રહેજો. તો ચલો. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા સાળીમપુર, તમે જોઈ શકો છો આ ગેટ. અને હવે ફાઇનલી આપણે જવાનું છે પેલા પ્રોગ્રામમાં. તો ગાઈસ પાછળનો ઓલો દરવાજો બંધ હતો મેન, અને પાછળથી આવેલા તમે જોઈ શકો છો મંદિરની પાછળ હતા એક્ઝેક્ટ. અને હવે અંદર જઈએ. મોજ કરાવે, દાદાના સંતોને મોજ કરાવે અને દાદાના ભક્તોને મોજ કરાવે. શ્રી કૃષ્ણ ભંજન દેવ કે આગળ આગળ જાય અને હું પાછળ પાછળ જઉં છું. જેટલું પાસે જાય ને એટલું જવાય એવું છે. તો જઈ ક્યાંય મિસાઇલ ચાલે છે. તમે જોવો વિશ્વની વસ્તી કેટલી બધી છે, કેટલા એરપોર્ટમાં છે, કેટલા બસમાં છે, કેટલા રેલવે સ્ટેશનમાં છે, કેટલા દવાખાનામાં છે, કેટલા રોડમાં છે, કેટલા ખટારામાં છે. આપણા કેવા ભાઈ દાદાના ખોળામાં છે. ગાઈસ અહીંયા બધા વેટ જોઈને ઊભા છે. આગળ થોડુંક ખાલી છે ને, ત્યાં થોડોક ટાઈમ મળે એટલે આ બધા ઠેકી જવાના, બધા ઠેકીને ઉલકર વહી જવાના છે થોડીક વારમાં. ગાઈસ અમુક લોકો સ્પેશિયલ આરામ જ કરે ગાર્ડનમાં, તમે જોઈ શકો છો. ઓને હાર્યું કે હજી જગ્યા ગોઈતી છે કે હારી જગ્યા મળી જાય એટલે તમને કમ્પ્લીટ દેખાડવાનું છે ગાઈસ. ઘડીક થોડીક વાર ખમો. આવડી મોટી તો ક્રેન આય મંગાવી છે. આનું આયોજન કાર્ય છે આપણને નથી ખબર. તો ગાઈસ આ બાજુ એવી ગર્દી છે તમે જોઈ શકો છો. બધી બાજુ ગર્દી ગર્દી ને ગર્દી. કીર્તિદાન ભાઈ અહીંથી નહીં દેખાતા. બે મોબાઈલ વાળા લઈને આવો. બોલો શું જાયમું છે બાપા. હનુમાન મારા દાદા, હનુમાન મારા બાપા. બોલો જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન, જય કષ્ટભંજન દેવ, જય કષ્ટભંજન દેવ. જમાવી દે. કોથરા ભરી લાગ્યા, વાંચન કોથરા ભરી લાગ્યા. મને સ્વામી જોઈ ગયા લાગે. ઓ અંગ વિભૂતિ ગલે રૂઢમાલા, અંગ વિભૂતિ ગલે રૂઢમાલા, શેષ નાગ લીધાયો, વાપત લખોર ભાવ ચંદ્રમા નગર અલાક ગાયો, અલાક ગાયો. બોલે અંગ વિભૂતિ ગલે રૂઢમાલા,
હનુમાન મારા બાપા હનુમાન હનુમાન મારા બાપા જય હનુમાન જય હનુમાન આ બધા મિત્રો છે અમારા જૂના સ્વામી બધા અમારા બહુ જૂના મિત્રો છે. આજે કોથળા ભરે રૂપિયા લઈને આવ્યા છે અને મિત્રો છે એ હળાહળ કલિયુગની સંપત્તિ છે. હા એ તમારી પાસે 5 મિત્રો હારા હોય તો આખી જિંદગી તમે જીવી શકો મારા બાપ. કારણ મેરી જિંદગી સવારી મુझको गले लगाया बैठा दिया पलक में मुझे खाक से उठा के ओ मेरी जिंदगी सवारी मुझको गले लगाया संग जीना तेरे संग मेरा मेरा अफसाना तेरे जैसा यार कहा ऐसा यार. તો ગાય આપણા જૂના મિત્ર એવા જલ્પેશભાઈ આપણને ભેગા થઈ ગયા છે. मेरे दिल की ये दुआ है ઘરે કામ મિત્રોને રાજી કરી લો 2-5 મિનિટ. અને સામે અમારી પ્રોગ્રામ ચાલુ છે. ફ્લેટમાં ગાઉં ને તો ગેલેરીમાં ઊભો ઊભો કોઈ લોકો વગાડતા. એ જેના હૃદયમાં રામ વસતો હોય, જેના હૃદયમાં હનુમાન વસતો હોય, એ જેના હૃદયમાં કષ્ટભંજન દેવ વસતો હોય, જેના હૃદયમાં સનાતન હિન્દુ ધર્મ વસતો હોય, એ તમામને કરબદ્ધ પ્રાર્થના છે. 2 હાથ ઊંચા કરી ગાય થોડાક ઓરા આવી ગયા, મેળ આવ્યો છે થોડોક. કષ્ટભંજન દે, જાય કષ્ટભંજન દે.
એ મારો રસ્યો રૂપાળો રંગ રેલિયો એને જાવું ગમતું નથી. કારણ કે મને નથી તમે દેખાત, તમારા વાહા દેખાય મને ખાલી. બેસો બેસો મોટા ભાઈ, એ વ્યવસ્થાપક આયા હું ચર્ચા કરે ઉભા ઉભા. જમાદાર આમ ખોટો ખોટો ધોકો આડો કરે, ધોકો જ નથી. जहाँ से गुजरते हैं दिल पे जख्म खाते हैं, जान से गुजरते हैं दिल पे जख्म खाते हैं, जान से गुजरते हैं, जुल्म से भी इतना है तुमको प्यार करते हैं करते हैं। ગોખુડીએ ગમતું નથી લે ઓલી જમના, એ જમના રે જમના જમના લાગે ખારી જે પણ મારા વાલા એ વાલા નિહાળે પુકારે સીધને કરારા સાંભળા કનૈયા મુરલી વાલા જેટલા પણ બિરાજમાન છો, જેટલાના હૃદયમાં કૃષ્ણ ભંજનદેવ રમતો હોય, મારા બાપ રામ હૃદયમાં રમતો હોય, કારણ કે જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં. એટલે બધા ફ્લેશ લાઈટ કરો એટલે મારા બાપ 30 સેકન્ડ માટે આજે આરતી કરીએ. હે દીવડા જગમગ જગમગતા, એ જેના હૃદયમાં રામ રમતો હોય મારા બાપ એ ફ્લેશ લાઈટ કરજો. જેની પાસે ફોન ન હોય, આમ તો દાદાની દયાથી બધા પાસે ફોન હોય જ, જેની પાસે ન હોય તાળીઓનો સાથ પુરાવજો, બાકી બધા ફ્લેશ લાઈટ ઓન કરજો મારા બાપ. હે દીવડા જગમગ જગમગતા, આકાશ રંજન દેવ, આકાશ રંજન દેવ, હે દીવડા જગમગ જગમગતા, હે આરતી પુરધામે થાય આરતી. હે કૃષ્ણ ભગવાન આવ્યા દ્વારિકાને કાના મહારાજ માયા દ્વારિકામાં, એને લીધો ને મણિયારા વાળો, લીધો મણિયારા વાળો, લીધો મણિયારા વાળો, લીધો મણિયારા વાળો. કે હું તો તને મારું અલ્યાજી હો મણિયારા, કે હું તો તને વારુલાજી હો મણિયારા. કોનું સેવા વિરાયન કર વાલાયા તો વાલ કોનું સેવા એન કર તું, વાલાયા તો વાલ કોનું સેવા એન કર તું, મારી લાખે જાગરા
હજી ઓછી આવે છે જોરથી મારા બાપ તાલી પાડો તો મારા રામની રે દીદી તાલી ના હોય જો વાલા જય હનુમાન મહારાજ જય હનુમાન મહારાજ તમે તાલી 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 એ તાલી પાડો તો મારા રામની રે દીદી તાલી ના હોય જો વાલા એ તમે વાતું કરો તો સીતારામની રે બીજી વાતું ના હોય જો તમે તાલી ભૂલી ગયા હાલો આ બાજુ મારા બાપ હાલો એ થોડી વાર જ તાલી પાડવાની છે મારા બાપ આ બે કરોડોના કામ કર્યા છે તો કીર્તિભાઈ વાત કરીએ એમ આજે આપણે એના સાનિધ્યમાં છે આપણા કામ દાયરા ન થાય ભાઈ હાલો તાલી 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 ભાઈ ઉસ્તાદ સાંભળજો જીતુભાઈ ભાઈ ભાઈ એ વાતું કરો તો સીતારામની રે બીજી વાતું ન હોય જો આ ભગવો દેખાય છે એટલે હારી मेरे भारत का बच्चा बच्चा मेरे सारंगपुर का बच्चा बच्चा તો ગાઈસ કીર્તિદાન ગઢવી અને રાજ ગઢવી એનો બેયનો વારો આવી ગયો છે અને હવે કોનો બિરજુ ભારતનો વારો છે હવે જોઈએ જેમ બની એમ આગળ જતા જ આવી છીએ મોજ કરવી છે હરવી કાકાએ 2 ઝંડા લઈ લીધા છે ફરકાયા કરવાના છે આખા ઓલા સાળંગપુરમાં હો હાલો દા તો ગાઈસ હું ને હરવીર ના બે આવતા રહ્યા છીએ ઉપર ઠેઠ બિલ્ડિંગ ઉપર વ્હાઇટ હાઉસ ઉપર જોઈ શકો છો નજારો પાછળ જોઈ શકો છો અત્યારથી લગભગ અત્યારે વાગ્યા છે 2 અને 2 વાગ્યાથી અત્યારથી લાઈનમાં ઊભા છે જો તો ખરા તમે રાતના 2 વાગ્યા હો ગાઈસ રાતના 2 તો અત્યારે લાઈનમાં ઊભા છે સાળંગપુર ધામમાં તો ગાઈસ આ હતો હનુમાન જયંતિના આગલા દિવસનો શો અને હવે પછી કાલે ફરીથી બીજી વાર શો થાય છે અને હનુમાન જયંતિ ઉજવવામાં આવશે કાલ મંદિરની સામે એટલા માટે તો હવે અહીંયા આપણે વ્લોગને કરીએ એન્ડ ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ લાઈક કરો એન્ડ શેર વધુ કરજો હર હર મહાદેવ જય માતાજી જય કષ્ટભંજન દેવ Thank you for being here. बहुत बहुत धन्यवाद।